अनासवाथूलभया कुशीला म्यूंग चंडम पकरंति सीसा चित्ताणुया लहुदखो वेया पसाये तेहु दुरासयम। સુધર્મા સ્વામી મહારાજ શિષ્યને, જિજ્ઞાસુને, આત્માર્થીને જે કહે છે એ બધી વાતો, નાની નાની વાતો, એનું કેટલું મહત્ત્વ છે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. આ ગાથામાં એવું આવે કે ભાઈ ગુરુ તને એકવાર કહે, બે વાર કહે, ક્યારેક ભૂલી જાય તો યાદ કરી આપે, ત્યાં સુધી વાંધો નહીં, પણ જેટલી વાર કહે એટલી વાર તું ભૂલી જાય ને પાછું દરેક વખતે તને કહેવું પડે આવું ન કરતો. પણ કેવું કરજે, જે જાતવાન ઘોડો હોય, ઊંચી જાતનો કેળવાયેલો ઘોડો, એનો જે ગાડીવાન હોય એ ખાલી ઈશારો કરે ને, ખાલી ચાબુક ઊંચી કરે ને તોય સમજી જાય, ચાબુક મારવો ન પડે. તો ઉત્તમ જાતવાન અશ્વની જેમ ખાલી ચાબુક ઊંચો થાય તો પણ ઘોડો લાઈન પર આવી જાય, એવી રીતે ભૂલ થાય તો ગુરુની આંખ ફરે એના પહેલાં પોતે સમજી જાય એવા પ્રકારનું વર્તન કરશે. જે શિષ્યો કે જે વિદ્યાર્થીઓ કે જે દીકરાઓ કે જે નોકરો, એમના મગજમાં વાત ઉતરતી નથી, 10 વાર કહો ને તો પણ પાછા રામ એના એવા લોકો જેમની બુદ્ધિ જાડી છે, જેમના આચરણમાં સફાઈ નથી, એવા વિદ્યાર્થીઓ, એવા શિષ્યો, એવા નોકરો અને એવા દીકરાઓ ગુરુ ઠંડા મિજાજના હોય ને એને પણ ગરમ કરી મૂકે છે. અને જે શિષ્યો, જે વિદ્યાર્થીઓ, જે છોકરાઓ અને જે નોકરો માલિકના, પિતાના, ગુરુના મનની વાત સમજી જાય છે અને હોશિયારીથી એ પૂરી કરે છે, વગર કીધે એ બધું કરી લે છે, એવા શિષ્યો ઉગ્ર મિજાજના ગુરુને પણ રાજી કરી દે છે. આ એક બહુ મજાની ટીપ છે. નિષ્ણાતો, પેલા એક્સપર્ટો, અલગ અલગ જાતના એક્સપર્ટો હમણાં બહુ છે, કન્સલ્ટન્ટો ઘણી જાતના હોય છે, એ તમને ટિપ્સ આપતા હોય છે. આ ટિપ્સ છે. જીવનમાં નાના મોટા કામ કરવા માટે પણ ટિપ્સ જોઈએ છે. વ્યવહારમાં સફળ થવા માટે, કામકાજમાં સફળ થવા માટે, અરે ઘરમાં રસોઈ કરવી હોય ને એની પણ ટિપ્સ કોઈક આપે ત્યારે કામ થાય છે. ટિપ્સ ન મળી હોય તો શું થાય? રોટલી બનાવી એટલે શું? આટો લાવો, પાણી લાવો, મીઠું લાવો, નાખો કરો, ભેગો કરો ને દબાવો, ગોળા વાળો ને પછી વણવા માંડો, તવા પર મૂકી દો, થઈ ગઈ રોટલી. એવું છે નહીં, અંદરની વાતો ઘણી હોય છે. તો એક રોટલી જેવું કામ પણ જાણકારની ટિપ્સ વગર થતું નથી. તો જીવન વિકાસ, આત્મવિકાસ, મુક્તિ, શાંતિ, ઉન્નતિ અને પ્રગતિ, વ્યવહારિક નહીં, આધ્યાત્મિક ઉન્નતિ અને આધ્યાત્મિક પ્રગતિ, એના માટે પણ કોઈ ટિપ્સ હોવી જોઈએ. તો અહીંયા એવી ટિપ્સ આપવામાં આવી છે. પેલા નિષ્ણાતોની પાસે તમે ટિપ્સ લેવા જાઓ તો તરત ફી લઈ લે, અને આ બધી ટિપ્સ મફતમાં મળે છે. જો વિવેક હોય તો આનું મહત્ત્વ સમજાય. જો કહેનારો તો કહે પણ સાંભળવાવાળો જો ન સમજે તો ટિપ્સ આપેલી પણ નકામી જાય ને ઊંધી પડે ક્યારેક. એક શેઠ માંદા પડે, તબિયત ખરાબ છે, નોકરને કહ્યું જા વૈદ્યને બોલાવ્યા, ગયો, દોડતો ગયો, ઘણી વાર લાગી, મોડો આવ્યો. એ કેમ આટલી વાર લાગી? તો કે તમે મને કહ્યું ને વૈદ્યને બોલાવવાનું. એટલે પછી હું તો બીજા પણ બધું જરૂરી કામ બધો કરતા આવ્યો. શું કરી આવ્યો? તો કે તમારા માટે વૈદ્યને પણ કહી આવ્યો, અને પછી રખેને વ્યાધિ વધી જાય અને રોગ વધી જાય અને તમે માંદા પડો તો પછી કદાચ ગુજરી જાઓ તો નનામીનું પણ કહેતો. આવા દોઢ દાયાને કોણ સમજાવે, કોણ શીખવાડે? બુદ્ધિ વેચાતી, ટિપ્સ વેચાતી મળે, વિવેક વેચાતો
મળતો નથી. બુદ્ધિની દુકાન હોય છે ને, છે કે મુંબઈમાં બુદ્ધિની દુકાન. હા, આ કન્સલ્ટન્ટો બધા એ શું છે, બુદ્ધિની તમારા ટેક્સ કેમ બચાવવા એની ટિપ્સ, તમારે ઇન્ટરવ્યૂમાં કેમ પાસ થવું, કેવી રીતે કોઈ ઇવેન્ટ હોય તો એમાં શું કરવું, આ બધાના ટિપ્સ આપવાવાળા ઘણા બધા છે. પૈસા આપો, તમને કામ કરી આપે, બુદ્ધિ આપે, કામ કેમ કરવું. પણ છતાંય એ કામ કરવા માટે ટિપ્સ ભલે મળી જાય, પણ ત્યાંય બુદ્ધિ તો ત્યાંય વાપરવી પડે છે. વિવેક બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ પણ જોઈએ અને આગળ જતાં વિવેક બુદ્ધિ પણ જોઈએ. એક હતી બુદ્ધિની દુકાન, જૂની વાર્તા આવે છે, બુદ્ધિની દુકાન. એક ભાઈ, એમને લાગ્યું કે અહીંયા તો બધું જોઈ લીધું, કરી લીધું, અહીંયા આપણો કાંઈ શુક્રવાર વળતો નથી, આપણે હવે નસીબ અજમાવવા માટે પરદેશ જવું જોઈએ, અહીંયા કંઈ થશે નહીં. એટલે એમણે નક્કી કર્યું કે હું પરદેશ જાઉં, નસીબ અજમાવું. તો ઘરમાં જે કંઈ 2-5 રૂપિયાની મૂડી હતી એ લીધી, ઘરવાળીને કીધું કે તું સંભાળીને રહેજે, અને 5 રૂપિયા ખિસ્સામાં નાખી અને ચાલી નીકળ્યો. પગે ચાલતો ચાલતો જાય છે. કામની શોધમાં, નસીબ અજમાવવા માટે ચાલતા ચાલતા એક શહેરમાં પહોંચે છે. શહેરમાં ફરે છે, બજારોમાં ઘૂમે છે. એક દુકાન જોઈ, બુદ્ધિની દુકાન. અહીંયા બુદ્ધિ વેચાતી મળે છે. અંદર કંઈ નહોતું, બધું ખાલી ખમ છે. એક કબાટ છે, એમાં થોડીક ડબ્બા પડ્યા છે, બાકી બધું ખાલી છે. અને ગાદી તકિયા પર એક ભાઈ બેઠા છે. બુદ્ધિની દુકાન એ વળી શું છે? આ ભાઈ જરા જિજ્ઞાસુ હતો, કુતૂહલ પ્રેમી હતો કે છે શું. એટલે ગયો અંદર. અહીંયા બુદ્ધિ વેચાતી મળે છે? કે હા. ક્યાં છે બુદ્ધિ? તો કે બુદ્ધિ તો હું આપીશ. બુદ્ધિ કંઈ ડબ્બામાં ન હોય. અચ્છા, શું ભાવ છે બુદ્ધિનો? તો કે તમારે કેવા પ્રકારની બુદ્ધિ જોઈએ છે? એક કામ કરવા માટે કે વારંવાર કામ લાગે એવી, કે પછી કોઈ લાખો કરોડોનું કામ છે કે શું? એ પ્રમાણે બુદ્ધિ. પહેલાં એ વિચાર કર્યો કે મારે આ જોવું તો ખરું કે બુદ્ધિ નામની ચીજ કેવી હોય. એટલે એણે કીધું કે એકદમ જે ઓછામાં ઓછા ભાવની બુદ્ધિ હોય, એ મિનિમમ જે હોય એ આપો ને, બતાવો ને. તો કે 1 રૂપિયા, ઓછામાં ઓછો 1 રૂપિયો. 1 રૂપિયાની? તો કે હા. 1 રૂપિયો આપ્યો કે મને આપો 1 રૂપિયાની બુદ્ધિ. તો કે જે 1 રૂપિયાની ભલે છે, પણ જો તું કરીશ ને, એ બુદ્ધિ પ્રમાણે કામ કરીશ ને, લાખોનો ફાયદો થઈ શકે છે. એમ ધ્યાન રાખજે, બરાબર યાદ રાખજે. બીજી વાર આવીશ તો બીજી વાર ફી લાગશે બુદ્ધિ આપવાની. શું છે? 1 રૂપિયાની બુદ્ધિ આપો. તો એણે કીધું કે તમે પ્રવાસે જાઓ છો કે બહાર ગામના લાગો છો? તો કે હા. તો જો તમે પ્રવાસમાં જાઓ તો 1 બુદ્ધિ વાપરજો, 1 કામ કરજો, જરૂર યાદ રાખજો. શું? એકલા પ્રવાસ કરવો નહીં. એકલા પ્રવાસ કરવો નહીં. સારું, વાત તો સારી છે, કામ આવે એવી છે. ઠીક છે, 1 રૂપિયાની બુદ્ધિ મળી. વિચાર કરે છે કે બધું સારું છે, કામનું છે, હજી બીજી એકાદ બુદ્ધિ લઈ લઈએ. એટલે એણે બીજો રૂપિયો કાઢ્યો, એક બીજી બુદ્ધિ આપી. તો ભાઈ, તમારે પ્રવાસ કરતાં કરતાં ક્યારેક થાક ખાવાનું મન થાય, ક્યારેક આરામ કરવાનું મન થાય, જમણ કરવાનું મન થાય, તો છે ને તમારો સરસામાન હોય તમે બાજુએ મૂકો ને પછી તમે હાલતા થાવ, ઊભા થઈને ભૂલી જાઓ. એટલે તમારે છે ને કંઈ નાહવું કરવું હોય કે આરામ કરવો હોય તો તમારી કિંમતી વસ્તુ કે તમારો સામાન આ બધું જાહેર જગ્યા પર મૂકવો નહીં. નાહવું ધોવું હોય તો એ જ્યાં લોકો નાહતા હોય ત્યાં નહીં, બીજા ઘાટ પર જઈને, આઘીના કિનારે જઈને ના. ખાવું પીવું હોય, બેસવું, આરામ કરવો તો ત્યાં આઘા જઈને અલગ જગ્યાએ કરવું. આ એ બહુ કામ આવશે. અચ્છા, આ વાત તો સારી લાગી. હજી રૂપિયા છે ખિસ્સામાં, હજી બુદ્ધિ લઈ ગઈ. હજી એક બુદ્ધિ આપું. તો કે ક્યારેય પણ પંચ કહે ને, પંચ બોલે એ પરમેશ્વર. જો એ પંચ ભેગું થઈને તમને કોઈ વાત કરે, કોઈ આદેશ કરે, કોઈ માનવાનું કહે તો તમારે માની લેવું. 5 માણસ સારા માણસ કહેતા હોય તો આપણે માની લેવું, ભલે સમજાય કે ન સમજાય, પણ 5 માણસ કહેતા હોય તો માની લેવું.
એમ છે. આમાં ફાયદો જ તારે બહુ ફાયદો છે. એમાં સરવાળે ફાયદો છે, ઘણી જાતના ફાયદા. હવે વિચાર કરે છે કે આ તો બધી બુદ્ધિ, પણ ડબ્બા દેખાય છે એમાં શું છે? તમે કબાટમાં ડબ્બા રાખ્યા છે એમાં શું છે? તો કે એમાં એવી ચીજો છે જે અલગ મલકની દુનિયામાં ક્યાંક જોવા મળે, મોંઘી અને જરા ચમત્કારિક બધી વસ્તુઓ અમે થોડી રાખી છે. ચમત્કારિક વસ્તુ શું છે? અલગ અલગ વસ્તુઓ છે. અમારી પાસે એવા બીજ છે કે જે તમે વાવો, પાણી પાવો, ખાતર આપો તો એક પહોરમાં તો ઝાડ થઈ જાય, એના પર ફળ પણ આવી જાય. એવું છે. શું ભાવ છે? તો કે એક બીજનો 1 રૂપિયો. ઠીક છે, આપો એક બીજ. એક બીજ મળી ગયું, લીધું, વિચાર કરે કે હવે 1 રૂપિયામાં 1 જ રૂપિયો, ખિસ્સામાં 1 જ રૂપિયો રહ્યો છે, હવે નથી. 4 બુદ્ધિ વેચાતી લીધી છે, ટિપ્સ મળી છે અને વસ્તુ પણ મળી છે. વિચાર કરે છે કે હવે આ પ્રમાણે કરશું, આગળ જવું છે, હજી ક્યાંક ઠેકાણું પડ્યું નથી, પ્રવાસ આગળ ચાલવાનો છે. તો પહેલી બુદ્ધિ વાપરો. કઈ બુદ્ધિ? એકલા પ્રવાસ કરવો નહીં. તો હવે રસ્તામાં મારા ભેગા કોણ હારે? બીજા કોઈની રાહ જો તો જોઈએ આ બુદ્ધિનો પરચો. એકલાની જવું ને, ચલો એનો રસ્તો કરી દે. કોણ બીજું તો કોણ આવે મારી સાથે? ગોતે છે આમ તેમ, કોઈ કૂતરું, બિલાડું એવું કોઈ મળી જાય ને સાથે લઈ ગઈ. એવું કોઈ હાથમાં આવ્યું નહીં, પણ એક નોળિયો ફરતો હતો. નોળિયો જે સાપનો દુશ્મન બને. આને જ લઈ લો. હોશિયાર માણસ નોળિયાને પકડી લીધો, જોલીમાં નાખ્યો અને હાલતો થયો. એકલા જવું નહીં, બસ છે મારી સાથે બીજું કોઈ. જોઈએ હવે આ બુદ્ધિનો શું પરિણામ આવે છે. આગળ ગયો, રાત પડી છે, જંગલમાં જ સૂવાનું છે. તો એણે શું કર્યું? કોઈ એવું સારું ઝાડ જોયું, એની નીચે સૂઈ ગયો. સૂતા પહેલાં એણે નોળિયાને બહાર કાઢ્યો, દોરવી બાંધી, થાંભલા ઝાડ સાથે બાંધી દીધો અને પોતે સૂઈ ગયો. એટલે નોળિયો આટલામાં ફર્યા કરે. સવારે ઉઠ્યો ત્યારે શું જોયું એણે? કે નોળિયો બાજુમાં બેઠો છે, એના મોઢું લોહીથી રંગાયેલું છે અને બાજુમાં સાપના કટકા પડ્યા છે. અરે, આ નોળિયાએ મને બચાવી. આ બુદ્ધિ બહુ કામની. બુદ્ધિએ મને બચાવી. આ ટિપ્સ તો રાજી થઈ ગયો. ચાલો, 1 રૂપિયાની બુદ્ધિ કામ આવી. આગળ ગયો, એક ધર્મશાળામાં રોકાવાનું થયું છે. સાંજ પડે, બધા સૂઈ ગયા છે, રાતના ધમાલ થઈ ગઈ. ઘણા બધા મુસાફરો ત્યાં આવેલા. એમાં એક મુસાફર માંદો પડ્યો ને મરી ગયો. બધા થયા ભેગા. હવે આનું શું કરવું? ક્યાંનો છે? કોણ છે? હવે આનું કરવું શું? તો બધા ભેગા થયા કે હવે આપણે ક્યાં જાણીએ છીએ કોણ છે ને કોણ નહીં, પણ લાગે છે સારા ઘરનો, તો એનો અંતિમ સંસ્કાર બરાબર થવા જોઈએ. તો ચાલો ભાઈ, હવે આના અંતિમ સંસ્કાર માટે કોણ તૈયાર થાય છે? કોણ જવાબદારી લે છે? બોલો કે મારે આમ જવું છે, બોલો કે આમ જવું છે, મને મોડું થાય છે, આમ છે. તો પછી કોઈ છે અહીંયા કે જે આના માટે રોકાય, વ્યવસ્થા કરે? કે બધા મુસાફરો છે અહીંથી. આ ઊભો હતો મુસાફર આપણો. બધા એના સામે જોયું કે તું કેમ બોલતો નથી? તું રહેવાનો છે, અહીંનો છે, શું છે? તો કંઈ નવું નથી, પણ મને વાંધો નથી, હું રોકાઈ શકું એમ છું. રોકાઈ શકે એમ છે તો આ જવાબદારી તારી. આને અવલ મંજિલે પહોંચાડજે અને ઠેકાણું પાડજે અને લે આ પૈસા. બધાએ પૈસા ભેગા કરી, ખર્ચો થાય એના બધા પૈસા આપ્યા અંતિમ ક્રિયાના. અને જોઈ લે, હવે તારી જવાબદારી તારી. આની પાસે જે હોય એની સામાન, આ તે બધું તારું. તું કરજે બધી વ્યવસ્થા, ફેંસલો. અમે જઈએ છીએ. બધા એને સોંપીને થઈ ગયા રવાના. આને વિચાર કર્યો, પંચ કહે તે પરમેશ્વર. 5 જણા સારા માણસો કહે તો માની લીધું. ચાલો ભાઈ, હું કરીશ. પછી ગયો, પેલાને તપાસ્યો, એનો સામાન જોયો. સામાનમાં તો બીજું કશું નથી, પણ એક ગોદડી હતી. ગોદડી બહુ ભારે હતી. હાથમાં લીધી તો ભારે લાગે. આ ગોદડીમાં આટલું વજન શેનું છે? જરા ધ્યાનથી જોયું તો અંદર કશું છે, હલે છે, કશું ખખડે છે. હા, અંદર કંઈક છે. ગોદડી બરાબર ખોલીને જોઈ, અંદરથી સોના મોરો નીકળે છે.
અચ્છા રસ્તામાં છુપાવવા માટે એણે ગોદડીમાં સોના મોરો છુપાવે છે. હવે એ બધાએ કીધું છે પંચ કહે તે પરમેશ્વર, તો આની પાસે જે હોય તેની વ્યવસ્થા તું કરજે. એટલે એને આ મળી ગયું, આ તો મારું જ છે. લો 5 જણાનું માન્યું, પંચનું માન્યું, તો મને આ ફાયદો થઈ ગયો. પેલાની અંતિમ ક્રિયા કરી અને બધું ધન લઈ એક કોથળીમાં નાખી અને આગળ ચાલ્યો. ક્યાંક વિસામો લીધો છે, નદીના કિનારે નાહવાનું મન થયું, નાહી લો. તો યાદ આવી ગઈ બુદ્ધિ, જ્યાં લોકોની અવર જવર હોય, બધા આવતા જતા હોય, ત્યાં નહીં નાહવું, આગે જઈને નાહવું. આરામ કરવો તો આગે જઈને કરવો, બસ. તો અહીંયા નહીં નાહવું. નદીના કોઈ આગળના કિનારે જઈ એવા ઠેકાણે એણે પોતાનો સામાન મૂક્યો, નાહ્યો ધોયો અને કપડાં પહેરીને હાલતો થયો. પોતાની કોથળી લેવાનું ભૂલી ગયો. દૂર ગયા પછી યાદ આવ્યું કે મારી કોથળી રહી ગઈ. દોડતો આવ્યો અને જોયું, જ્યાં હતી ત્યાં જ પડી હતી. સમજી ગયો કે આ કોથળી જો અહીંયા મેં મૂકી હોત ને અહીંયા ભૂલી ગયો હોત રસ્તા ઉપર, રસ્તાના કિનારે, તો આવતા જતાં કોઈએ પણ લઈ લીધી હોત. પણ દૂર કિનારે જઈને મૂકી તો બચી ગઈ. વાહ, આ બુદ્ધિ પણ કામની છે. હવે તો મારે આગળ જવાનું કામ નથી, મારી પાસે ધન છે, હવે આગળ જવું નથી, ચાલો ઘરે પાછો. ઘરે પાછો આવ્યો, પત્નીને બધી વાત કરી કે જો આ પ્રમાણે આ મને ધન મળ્યું છે, એટલે હું પાછો આવ્યો છું, આ સાચવી રાખ. અને હા, આપણી વાત રહી એક 5મી બુદ્ધિ પણ લીધેલી. 5મી બુદ્ધિ એ લીધેલી, 1 રૂપિયો જે વધ્યો ને એ વાપરી કાઢ્યો. 5મી બુદ્ધિ એ લીધેલી, 5મી બુદ્ધિમાં એ મળ્યું કે બધી વાત બધાને કહેવાની નહીં, અને એમાં પણ નારી જાતિને તો ખાસ નહીં કહેવાનું. કે ગંભીર વાત હોય, કોઈ લાભ નુકસાનની વાત હોય તો નારી જાતિને નહીં કહેવાનું, કારણ કે એમની સખીઓ બહુ હોય અને સખીઓની આગળ વાતોના વડા કરતાં કરતાં ક્યારે ભૂલી જાય ખબર ન પડે. એટલે પત્નીને પણ બધી વાત કહેવી નહીં. આવી બુદ્ધિ એને મળે પણ એ ભૂલી ગયો. ઘરે આવીને પત્નીને બધી વાત કરી, આમ થયું, આમ થયું, આમ થયું, જો આટલા રૂપિયા મળ્યા છે, અને આ બીજ, આ ચમત્કારિક બીજ છે, તો રાખી મૂક, સંભાળી સાચવીને રાખ ઘરમાં, ક્યારેક કામ લાગશે. અને વાવીએ એટલે 4 કલાકમાં ઉગી જાય, ઝાડ થઈ જાય એવું છે. તો સાચવીને મૂકી દીધું. અને આ પૈસા મળ્યા છે, હવે એને પોતાનું કામકાજ શરૂ કર્યું છે અને સારી રીતે આગળ વધી રહ્યો છે. અને આમની હાલત સુધરી ગઈ છે, પરિસ્થિતિ સુધરી ગઈ છે. પડોશમાં એક રહેતો હતો ભાઈ, એના ધ્યાનમાં આવ્યું કે આ જેવો ગયો પાછો આવ્યો ને ત્યારથી જુઓ એની ચડતી થઈ ગઈ છે. શું છે આ બધું? આ ક્યાંકથી મારી આવ્યો છે, કંઈક હાથમાં કંઈક આવી ગયું લાગે છે. કેમ ખબર પડે? પોતાની પત્નીએ કહ્યું કે તું જરા ઓલીની સાથે, એની ઘરવાળી સાથે બેસ, ઉઠ, વાત કર અને જાણતો કરી કે ક્યાંથી આ બધું લઈ આવ્યો છે અને ક્યાંથી આ બધું કમાયો છે, શું કર્યું છે એણે, ધાપ ક્યાં મારી આવ્યો છે, શું હાથમાં આવી ગયું. તો ધીમે ધીમે આની પત્નીએ ઓલાની પત્ની સાથે સખીપણા કર્યા, ખૂબ આવજાવ કરી, મન મેળાપ થઈ ગયા. અને એક દિવસ બધું પૂછી લીધું અને પેલી પત્નીએ હોંશે હોંશે બધી વાત કરી દીધી અને આણે જઈને પોતાના પતિને કરી દીધી. તો પેલો પડોશી વિચાર કરે કે આને હવે આપણે બરાબર શીશામાં ઉતારવો અને એનું બધું પડાવી દેવું. બહુ આગળ વધી ગયો છે, બહુ નામ થઈ ગયું છે, આપણે એને હવે પછાડ્યું. એટલે પત્નીને કીધું કે હજી એ પણ પૂછી લે કે બીજ ક્યાં રાખે છે, જોવા મારે જોવું છે, કેવું છે, બતાવો, આમ છે તેમ છે, ક્યાં રાખે છે એ પણ તું જોઈ લે. અને ક્યારેક મેળ પડે તો એના ઘરમાં જાય ને તો એ ડબ્બી ઉઠાવી લાવજે. એની પત્નીએ એમ જ કર્યું, વાતોમાં જાણી લીધું ક્યાં રાખે છે, શું છે. અને એક દિવસ મેળ આવ્યો ત્યારે હાથ માર્યો અને એ ચમત્કારિક બીજ લઈને પાછી આવી ગઈ, પતિને આપ્યું. બસ હવે મારું કામ છે. શું કર્યું? હવે આ ભાઈ રાજસભામાં જાય, ત્યાં પણ એનું નામ છે, ત્યાં પણ એનું માન છે, ઉઠબેસ રાજા જોડે થઈ ગઈ છે. એક દિવસ બધા સભામાં બેઠા છે ત્યારે વાતમાંથી વાત કાઢી કે દુનિયામાં ઘણી બધી અજાયબ ચીજો હોય છે, એવું સાંભળ્યું છે પણ આપણે કંઈ જોયું નથી. ત્યારે આપણો આ ભાઈ એનાથી રહેવાયું નહીં કે હા છે,
ચમત્કારિક વસ્તુઓ દુનિયામાં છે, મારી પાસે છે. શું છે તમારી પાસે? કે એક એવું બીજ છે કે જે વાવીએ તો ઉગી નીકળીને ફળ આવી જાય. ના હોય તો પેલા ભાઈએ વાત ઉપાડી લીધી પડોશીએ, આ ખોટી વાત છે, માન્યમાં આવે એવી વાત જ નથી, હોય જ નહીં. પેલો કે છે મારી પાસે, હોય તો કરી બતાવ, હોય તો કરી બતાવ. કે હા હું કરી બતાવીશ. રાજાજીને કહે છે કે હું આવતીકાલે આપણે બધાની સામે આવીને બધું કરી બતાવીશ. ઘરે ગયો, પત્નીની પાસે પેલી ડબ્બી માગી, ડબ્બી નથી, ખોવાઈ ગઈ. ક્યાં ગઈ? કેમ? શું થયું? જરૂર તે કોકને કીધું હશે. આ ઘરમાં બીજું કોણ આવે છે? કોની આવજાવ છે? કે પેલી પડોશી આવે છે. બસ વાત સમજાઈ ગઈ. બુદ્ધિ વાપરી એને, વિવેક બુદ્ધિ, કે આ ભૂલ કરી. હવે વાત આખીનો તાળો મળે છે કે પત્ની કોની છે? પેલા સભામાં જેણે મારી સામે હોલ કરી છે, મારી સામે જે પડ્યો છે એની પત્ની છે. જરૂર એણે આ ડબ્બી લઈ લીધી છે, હવે મને ખોટો પાડશે. તો કંઈ વાંધો નહીં, કંઈક તો કરવું પડશે. બીજા દિવસે ગયો રાજસભામાં અને રાજાજીને આગળ કહે છે કે હું મારું વચન પૂરું કરીશ, મને થોડો સમય આપ, મારે એક કામ છે, એ કામ પતાવીને પછી હું કરું છું. કંઈ વાંધો નહીં, પણ આપણે જે કરવાનું છે તે કરવાનું છે. તો કે આ કરીશ, પણ શરત રાખવાની છે. શું શરત રાખવાની છે? કે હું એ પછી તમને આવીને કહું છું. હું જ્યારે નક્કી થાય એટલે હું તમને કહું છું. આટલું નક્કી કરીને ગયો દોડતો ક્યાં? પેલી બુદ્ધિની દુકાને, અને કીધું કે મને બુદ્ધિ આપો, ભૂલ થઈ ગઈ છે, હવે કેમ નીકળું આમાંથી? શું વાત છે? મને વાત કર. વાત કરી, સમજ પડી આ બધી વાત આમ છે, તો હવે આમ થશે. તારો પડોશી હવે આમ કરશે. હું તને બુદ્ધિ આપું છું. આ બુદ્ધિ મોંઘી છે, 100 રૂપિયા લાગશે. હા લો, પણ બુદ્ધિ આપો, શું કરું? સમજાવ્યું કે આ ભાઈની ચાલ આખી આમ ચાલવાની છે અને તારે આમ કરવાનું છે. એમ કરીશ તો બચી જઈશ. આગળ જતાં આમ આવશે વાત. આ બધી બુદ્ધિ એને આપી. સમજી વિચારીને ગયો ઘરે, રાજાજીની આગળ હાજર થઈ ગયો. હા, અને બીજા રૂપિયા આપીને પેલા બી પણ નવા ખરીદી લીધા અને રાજાજી આગળ હાજર થઈ ગયો. બુદ્ધિ આપી છે એ પ્રમાણે કરવાનું છે. પહેલાં તો એણે બીજું ગમે તે બીજ લાવી રાજાજીની આગળ પ્રયોગ કર્યો, વાવ્યો, પાણી આપ્યું. 2 કલાક, 4 કલાક, 6 કલાક થયા, કંઈ ઉગ્યું નહીં, હારી ગયો. એના પહેલાં શરત મૂકેલી, રાજાજીની આગળ શરત મૂકેલી પેલા પડોશીએ પણ, કે જો આ હારી જાય તો એના ઘરમાંથી મને જે જોઈએ તે હું લઈ જાઉં. આના ઘરમાંથી જે જોઈએ તે હું લઈ જાઉં, જે વસ્તુ પર હાથ મૂકું એમાં. તો આની સામે શરત મૂકી, ભલે કબૂલ, પણ જેના પર તું પહેલો હાથ મૂકે એ તાર, પછી નહીં. તારે જે જોઈએ તે લઈ જા, પણ જે પહેલો હાથ જ્યાં મૂકે એ તાર. બીજી વાર નહીં ચાલે, 2 વાર નહીં લઈ શકે. તો કે વાંધો નહીં, એક જ વાર હાથ મૂકીશ. હારી ગયો. હું હારી ગયો. હા, હારી ગયો. ચાલો, તમારે મારા ઘરમાંથી જે લેવું હોય તો લઈ લો. બધાની સાક્ષીમાં હું એકલા નહીં, રાજાજીને, પ્રધાનજીને બધા આવ્યા છે. આ પહેલાં એણે બધું બુદ્ધિ મળેલી એ પ્રમાણે બધું ગોઠવી કાઢ્યું. એને ખબર હતી કે આ માણસ શું કરશે. તો જે કંઈ કિંમતી સામાન હતો એ બધું માળા ઉપર ચડાવી દીધું. ઘરમાં માળો હતો તો એના પર ચડાવી દીધું. પોતાની પત્નીને પણ ઉપર બેસાડી દીધી. નીચે કંઈ રાખ્યું જ નહીં. નીચે રાખ્યું તો શું રાખ્યું? સીડી રાખી. તે પણ ક્યાં રાખી? ઉઠાવીને ક્યાંક ખૂણામાં મૂકી દીધી. એટલે હવે સીડી પણ ત્યાં લાગેલી નથી. પેલો આવ્યો, આમ તેમ જોયું, એને ખબર પડી કે બધું ઉપર ચડાવી દીધું છે માળા ઉપર. તો ત્યાં તો બધું સામાન તો નીચે કંઈ છે નહીં, ઉપર છે. તો કે આ ઉપર છે, તમારે ઉપર જવું પડશે. જાઓ, કંઈ વાંધો નહીં. ઉપર જવા માટે સીડી, હારી સીડી. તો લેવા ગયો, સીડી લેવા ગયો, સીડી પકડી તે ભેગા પેલા ભાઈએ ઊભો રાખ્યો. ઊભો રહે, તે પહેલો હાથ સીડી ઉપર રાખ્યો છે. આ સીડી તારે, લઈ જા. પહેલો ફિક્કો પડી ગયો અને રાજાજી પણ સમજી ગયા કે આ બધી રમત છે અને આણે બરાબર કામ કર્યું છે. શું છે આ બધું? તો કે સાહેબ, આ બધી વાત લાંબી છે, હવે તમને હું પહેલાં કરી બતાવું, પછી મને કહેજો. સાચું બીજ જે હતું એ વાવ્યું, ઉગ્યું, એના પર ફળ આવ્યા, બધું થયું.
રાજાજી ખુશ થઈ ગયા કે વાહ, સરસ, આ ભાઈને ટિપ્સ મળેલી, આપણને આ ટિપ્સ મળી રહી છે. સંઘર્યો સાપ પણ કામ આવે એમ કહેવાય છે ને. આ બધી વાતો જીવનમાં સંઘરી લેવા જેવી છે. જીવન વિકાસની ટિપ્સ. સફળ કામકાજમાં સફળ થાવ, ધંધામાં સફળ થાવ, એની ટિપ્સ પણ મોંઘી હોય છે. તો આ આખું જીવન નહીં, જન્મોજન્મ સફળ થાય, તમે અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત કરો, જેનું કોઈ મૂલ્ય નથી, જેની કોઈ કિંમત ન આંકી શકાય એવી વસ્તુ તમને મળે. એ શું છે? શાંતિ, આત્મવિકાસ, આત્મશુદ્ધિ, ગુણ વિકાસ. અને એના કારણે જીવનમાં જે શાંતિ મળે, શક્તિ મળે, એની કિંમત આંકી શકાય નહીં. આવી અમૂલ્ય વસ્તુ મળે એની ટિપ્સ આપી રહ્યા છે. સંઘર્યો સાપ પણ કામ આવે છે, એની પણ એક વાત છે. મારવાડ દેશની વાત છે, સાચી બનેલી વાત છે, ઇતિહાસમાં બનેલી ઘટના છે. સંઘર્યો સાપ પણ કામ આવે એ કહેવત પડી કેમ? બે ભાઈ હતા, પરિસ્થિતિ બહુ સામાન્ય છે, બહુ મુશ્કેલીમાં જીવી રહ્યા છે. વિચાર કર્યો કે ક્યાંક જઈએ, નસીબ અજમાવીએ. ગામ છોડીને પરગામમાં, બીજા મોટા શહેરમાં ગયા છે અને ત્યાં નાનકડું મકાન ભાડે રાખીને રહે છે. અને થોડી ઘણી મૂડી છે, એમાંથી હવે કંઈક કરવું છે. મોટા ભાઈની પત્ની છે, એ બહુ સમજદાર, સુશીલ, વિચારશીલ નારી છે. એણે બંને ભાઈઓને હિંમત આપી, તમે ગભરાવો નહીં, મહેનત કરો, પુરુષાર્થ કરો, સાચા દિલથી કરો, નીતિથી કરો, બધું સારું થશે. અને જે હશે એમાં અત્યારે આપણે નિભાવશું, તમે ચિંતા કરતા નહીં. થોડામાં પણ બહુ સારી રીતે ઘર ચલાવે છે અને ધંધામાં ધ્યાન આપવા માટે એ લોકોને પ્રેરણા આપતી રહે છે. અને એણે એક ખાસ વાત કરી કે જુઓ, તમે એક વાતનો નિયમ લો. શું? તો કે તમે સાંજે ઘરે પાછા આવો ને ત્યારે ખાલી હાથે પાછા આવવું નહીં. શું કહ્યું? ઘરે પાછા આવો ત્યારે કોઈ દિવસ ખાલી હાથે આવવું નહીં, કંઈક લઈને આવો. આ બરકતની નિશાની છે. તમે ઘરમાં આવો, પગ મૂકો તો કંઈક તમારા હાથમાં આવવું જોઈએ, ખાલી હાથે આવતા નહીં. જે લાવવું હોય તે લાવો, પણ ખાલી હાથે નહીં આવો. સારું, બંને ભાઈઓએ આ નિયમ સ્વીકાર્યો. એમને ખબર હતી કે આ બાઈ જે કહે છે એમાં સમજવા જેવું હોય છે, તથ્ય હોય છે. ચાલે છે. રોજ સાંજે આવે ત્યારે કંઈક લેતા આવે, શાક પાદરું છે, અનાજ છે, કંઈક લેતા આવે, કંઈક લેતા આવે. ઘરમાં કંઈક લાવીને મૂકે. એક દિવસ જે નાનો ભાઈ હતો, દિયર, એને આ બધી ચીડ ચડતી હતી. આ શું રોજ લઈ જવાનું, આ શું કરે? એક દિવસ રસ્તામાં પાછો આવતો હતો ત્યારે હાથમાં કંઈ હતું નહીં. શું લઈ જાઉં? અત્યારે શું મળશે, શું લઉં? ભાભીએ સમજાવેલું, કંઈ ન હોય તો ફળ, ફૂલ, બળતણ કંઈક લાવો તમે. આમ તેમ જોયું તો એક મરેલો સાપ પડ્યો. આજે ભાભીને બરાબર સમજાવી દઉં, બીજી વાર કહેતા ભૂલી જશે. એટલે એણે એ મરેલો સાપ લઈ લીધો. ઘરે આવીને કહે છે કે આ સાપ લાવ્યો છે. ભાભી સમજી ગઈ કે આ મારી સામે એને આ યુક્તિ કરી છે, હું એને વારંવાર કહું છું. એટલે એને સમજાવેલું કે સંઘર્યું બધું કામ આવે. તો હાલો, સાપ આવે, સંઘરો આવે, સાપ લાવ્યો છે, કંઈ વાંધો નહીં. સાપ લાવે છે એ પણ કામ આવે. એક કામ કરો, ઘરમાં રખાય નહીં, તમે છાપરા પર નાખી દો, શાંતિથી કહ્યું. પહેલાં છાપરા પર નાખી દીધો. ભાભી ગુસ્સે થયા નહીં, એટલે એનું કંઈ આગળ કામ થયું નહીં. એક ઘટના બની. ત્યાંનો જે નવાબ હતો, એ નવાબની રાણી બેગમ પોતાના મહેલમાં હોજમાં નાહવા ગઈ છે, કુંડમાં નાહવા ગઈ છે. તો એણે દાગીના અને કપડાને બધું કિનારે ઉતારેલું, એમાં રતનનો લાલ માણેકનો હાર હતો, એ ત્યાં એણે કિનારે મૂકેલો. અને અચાનક એક સમડી, એની નજર આ લાલ માણેક ઉપર પડી. એને પોતાનું કોઈ ભક્ષ્ય લાગ્યું એટલે ઝપટ મારી નીચે આવી, ચાંચમાં માળા ઉપાડીને ઉડી ગઈ. અને એ રાણીએ જોયું, બેગમે જોયું, પણ શું કરે, લઈ ગઈ.
આવીને બાદશાહને વાત કરી કે આ પ્રમાણે થયું છે, મારો લાલ માણેકનો હાર સમડી ઉપાડી ગઈ છે, હવે ક્યાં હશે ને શું હશે? ક્યાંક એને કામનો તો છે ને, ક્યાંક નાખશે, તો હવે મળે કેમ? બાદશાહે આખા ગામમાં ઢંઢેરો ફેરવ્યો કે અમારી બેગમનો લાલ માણેકનો હાર ખોવાયો છે, જેને પણ મળે એ લઈ આવે, પાછો આપશે, એને રાજી કરવામાં આવશે. હવે થયું શું? પેલી સમણી ઉડતી ઉડતી બરાબર આ લોકોના ઘર ઉપરથી નીકળી અને તે વખતે એની નજર પેલા મરેલા સાપ ઉપર પડી. આ ભક્ષ્ય છે, આ મોઢામાં જે આવ્યું છે એ તો નકામું છે. નીચે ઉતરી, હાર ત્યાં મૂકી અને ભક્ષ્ય લઈને ઉડી ગઈ. અને આ બાઈ જ્યારે બહાર નીકળીને છાપરા પર જોયું તો લાલ માણેકનો ચમકતો હાર ત્યાં દેખાયો. અને એને ઢંઢેરો સાંભળેલો, સાદ પડાવેલો સાંભળેલો કે આ તો રાજાનો હાર છે. સંભાળીને એણે મૂકી દીધો. જ્યારે ભાઈઓ ઘરે આવ્યા ત્યારે કહ્યું કે આમ થયું છે, રાજાનો હાર જે ખોવાયો છે રાણીનો, એ આપણા છાપરા પર આ રીતે પડ્યો હતો, સમડી આવીને અહીં મૂકી ગઈ છે. હવે આ તો જોખમ આપણા ઘરમાં, હવે પકડાઈ જઈશું. તો જરાય નહીં, ચિંતા ન કરો, એક કામ કરો, આવતીકાલે આ હાર લઈને તમે સીધા સીધા બાદશાહની પાસે જજો અને હાર રજૂ કરજો. એમાં શું ગભરાવું? તો માનસે કેમ આપણને ચોર સમજશે? તો કે ના સમજે, તમે જેવી છે તેવી વાત કરજો, સાચી વાત કરજો. શું બન્યું છે તે તમે સાપ મૂક્યો, મરેલો સાપ, સમડી સાપ લેવા આવી, હાર મૂકી ગઈ, બધું જેમ છે તેમ કહેજો. હિંમત કરીને ગયો, લઈ ગયો. રાજા કે હાર તમારી પાસે ક્યાંથી આવે? બધી વાત કરી કે આ રીતે આવ્યો છે. અચ્છા, સાપ તમારા છાપરા પર હતો, કેમ હતો? તો કે આમ વાત છે, મારી પત્ની છે, એને આ ભલામણ છે, હમણાં બધાને આગ્રહ કરતી હોય છે ખાલી હાથે ન આવે. તો ગઈકાલે અમારો નાનો ભાઈ મરેલો સાપ લઈ આવ્યો, એ સાપ મૂકેલો અને સમડી એ સાપ માટે નીચે આવી. શું વાત કરું છું? રાજાને એમ થયું કે આ વાત બહુ સારી છે, આ બાઈએ જે વાત આ લોકોને ભલામણ કરી એ કેટલી કામ આવે. તો તમારા ઘરવાળા બહુ સમજદાર લાગે છે. તો કે હાજી, એમની વાતો બહુ સારી હોય છે. તો કે તમારા ઘરવાળાને બોલાવો, હું એને બેન કરીશ અને એમને પહેરામણી આપીશ. બીજા દિવસે બોલાવે ગઈ. રાજાજી કહે છે કે તમે બહુ શાણા છો, તમારી બુદ્ધિ, તમારી અક્કલ, તમારા વિચાર જોઈને આનંદ થાય છે. આ મારી વીર પસલી તમે સ્વીકારો અને કંઈક માગો, તમારી શું ઈચ્છા છે બોલો, કંઈક માગી લો. ત્યારે એ બાઈ ધીર ગંભીર છે ને, કશું માગતી નથી. રાજાજી મને કંઈ જોયું, તમારી મહેરબાની છે એ જ બસ છે. તો કે ના, તમે કંઈક કહો, તમારું કંઈક કામ કરો. પછી વિચાર કરીને એણે કહ્યું કે રાજા હમણાં નહીં, મને જ્યારે જોઈશે ત્યારે માગીશ, કંઈ વાંધો નહીં. સમય વીત્યો, 6-8 મહિના વીતી ગયા. દિવાળીનો દિવસ આવ્યો છે. હજી આ લોકોનો ધંધો કામકાજ જેમ છે તેમ જ ચાલે છે, બહુ આગળ વધ્યા નથી, શાંતિથી જીવે છે. રાજાની મહેરબાની છે પણ એનો કોઈ લાભ લેવો નથી. આ રીતે દિવાળી આવી છે. દિવાળીના દિવસે લોકો દીવા કરે. એમ કહેવાય છે, એની માન્યતા છે કે ધનતેરસના દિવસે લક્ષ્મીજી નીકળે છે. આ બધી માન્યતા હોય છે. લક્ષ્મીજી નીકળે અને જેના ઘરે દીવો બળતો હોય એના ઘરે જાય અને ત્યાં કાયમ નિવાસ કરે. એટલે દીવો બાળવો જોઈએ. હવે થયું એવું કે આ મુસલમાન બાદશાહ, એના મગજમાં એવું ભરાણું કે આ વખતે તો દિવાળી મારા ઘરે જ થશે, બીજા ઘરે નહીં, બીજા ક્યાંય દીવા નહીં પ્રગટે. બધા દીવા રાજ દરબારમાં થશે, રાજમહેલમાં રહેશે, કોઈએ દીવા પ્રગટાવવા નહીં. એને એમ હતું કે બધી જ લક્ષ્મી મારે ત્યાં જ રહી જાય. આવો આદેશ બહાર પાડ્યો છે. તે વખતે આ બાઈને લાગ્યું કે મારા ઘરે ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકનો દિવસ અને દીવો નહીં પ્રગટે. તો એણે વિચાર્યું કે મારી પાસે રાજાએ આપેલું વચન છે, જાઓ તો ખરી. અને ગઈ. તમે વચન માગવાનું કહ્યું હતું ને, કંઈ માગવાનું કહ્યું હતું ને, વચન આપ્યું હતું ને, આજે માગું છું, બોલો શું જોઈએ છે? તો કે બસ બીજું કંઈ જોઈતું નથી, મારા ઘરે હું દીવા કરીશ, મને રજા, મારા ઘરે હું દીવા કરીશ, ખુશીથી કરો કે જાઓ.
અને એ બાઈએ પોતાના ઘરે દીવડા પ્રગટાવ્યા અને રાજી થઈ. પણ થયું એવું, આ ઇતિહાસની વાત છે, થયું એવું કે એ બીજા દિવસે સવારે એ ભાઈનું અવસાન થઈ ગયું. અને ત્યાર પછી એ બંને ભાઈઓની ખૂબ ચડતી થઈ અને રાજસ્થાનના એક નગરની અંદર એ આ ઘટના બનેલી. અને એ ભાઈઓ આગળ જતાં એટલા આગળ વધ્યા, બાદશાહોના ખાસ માનીતા બન્યા, ખૂબ આગળ વધ્યા, જગત શેઠ બન્યા. જગત શેઠની પદવી એ પરિવારને મળી અને એમના વંશમાં 9 પેઢી સુધી આ જગત શેઠની પદવી રહી. જગત શેઠ, નગર શેઠ નહીં, જગત શેઠ, એટલો વિકાસ નથી. તો સંઘ રહ્યો સાપ પણ કામ આવે, આ કહેવત ત્યાંથી શરૂ થઈ. અહીં જે વાતો છે જીવનમાં સંઘરવા જેવી છે, યાદ રાખવા જેવી છે અને ઉપયોગમાં લેવા જેવી છે. કઈ વાત કરી કે વારંવાર કહેવું પડે એવું કરવું નહીં. શાનમાં સમજી જવું જોઈએ અને કદાચ કહેવું પડે તો એકવાર કે 2 વાર કે વારંવાર કહે તો તમે વહાલા લાગતા નથી, તમે સારા લાગતા નથી. જીવનમાં સારી વાતો જમા કરવા જેવી છે. હજી એક બીજી વાત કરીએ કે જે સમજદાર છે એકવાર કહીએ ને સમજી જાય, વગર કહે સમજી જાય, એવો પુત્ર, એવો શિષ્ય પોતાના માતા પિતાને, પોતાના શેઠને, પોતાના માલિકને પ્રસન્ન કરે છે, એની મહેરબાની મળે છે. અને જેને કહેવા છતાં સમજતો નથી અને વારંવાર કહેવું પડે છે તો એ સારા સ્વભાવના ગુરુને પણ ગુસ્સો ઉત્પન્ન કરી દે છે. વિનયી શિષ્ય કેવો હોય કે ગુરુને પ્રસન્ન કરી મૂકે પોતાના આચરણથી, પોતાના વ્યવહારથી. અહીં એક સરસ દાખલો આપ્યો કે વિનયી શિષ્ય ગુરુને પણ કેટલો ઉપકારી થઈ જાય, ગુરુને માટે પણ કેટલો એ લાભદાયક થઈ જાય, ગુરુનો ઉદ્ધાર થઈ જાય. સારા શિષ્યથી એક સૂત્ર પણ છે, સંસ્કૃત સુભાષિત છે કે પુત્રાત શિષ્યાત પરાજય. સારા ગુરુ કે સારા માતા પિતા એમ જ ઈચ્છે કે પુત્ર અમારાથી પણ આગળ વધે અને ગુરુ પણ એમ જ ઈચ્છે કે શિષ્ય અમારાથી પણ આગળ વધે. પણ આગળ ક્યારે વધે કે એમાં વિનય, વિવેક. એક ગુરુ અને શિષ્યની વાત આવે છે કે વિનયી શિષ્ય ગુરુને પણ કેવી રીતે સહાયક બને છે. ઉજ્જૈની નામની નગરી હતી. એ નગરીમાં ચંડરુદ્ર નામના આચાર્ય મહારાજ પધાર્યા છે. નામ તો રુદ્રાચાર્ય છે પણ ચંડ શબ્દ આગળ લાગી ગયા છે. ચંડ શબ્દનો અર્થ શું થાય? ચંડકોશિયું. ચંડ શબ્દ લાગેલો છે. મૂળ નામ તો કૌશિક છે. કૌશિક એ નામ પણ કેમ પડેલું? આગલા ભાવમાં એ સાપ કૌશિક નામનો તાપસ હતો અને એ જ આશ્રમમાં રહેતો હતો અને મરીને એ તાપસ એ જ આશ્રમમાં સાપ બને. લોકો ઓળખી ગયા કે આ પેલો જે તાપસ હતો ને એ જ છે. કેમ કે તાપસ પણ એવો ગુસ્સેબાજ હતો, ચંડ સ્વભાવનો હતો. અને આ જે દ્રષ્ટિવી સર્પ છે એ પણ એવો ગુસ્સેબાજ છે અને એ જ આશ્રમમાં, અને પેલો પણ એવો હતો. એટલે જરૂર એ જ જીવ છે. એટલે સાપનું નામ પણ ચંડ કૌશિક પડે. ચંડ એટલે ગુસ્સેબાજ. આ રુદ્રાચાર્ય બહુ જ્ઞાની હતા, બહુ આગળ વધેલા હતા, જીવન બહુ પવિત્ર હતું, ચારિત્ર બહુ સરસ પાડતા હતા, એક સારા આચાર્ય હતા. પરંતુ એમનો સ્વભાવ થોડો ગરમ હતો. થોડો નહીં, ઘણો હોય તો ચંડ કહેવાય ને. તમને નવાઈ લાગશે કે સાધુને પણ ક્રોધ હોય કે ના હોય? તમે શું માનો છો? સાધુને ક્રોધ હોય તો ખરો, પણ કેવો હોય? સાધુનો ક્રોધ કેવો હોય? સંજ્વલન. અગર એક સાધુપણામાં પહોંચ્યો છે, 5મું ગુંઠાણું 6ઠું ગુંઠાણું છે, 6ઠે ગુંઠાણે પહોંચેલો છે, તો પછી 3 કષાય તો ગયા હોય, 4થા કષાય રહ્યા હોય. એટલે સંજ્વલન નામનો કષાય. સંજ્વલન એટલે ઝબકારો, ઝબકીને આથમી જાય. એટલે ક્રોધ આવે અને તરત ઉતરી જાય. ક્રોધ ટકે નહીં, ક્રોધ અંદર ઘૂસે નહીં, ક્રોધ માથામાં ભરાય નહીં. પણ દેખાવ ક્યારેક ક્યારેક એવો હોય કે જાણે ક્રોધ છે. હવે ચંડરુદ્રાચાર્યના પ્રકૃતિમાં એવો ગુણ હતો કે જરાક ખોટું થાય, જરા કોઈ ભૂલ કરે ને તપી જાય. પણ સાધુ છે, સાધુ જીવનના સંસ્કાર છે, સાધુ જીવનની કેળવણી છે, એટલે પોતે આચાર્ય છે, જ્ઞાન છે, એટલે તરત જ પીછા નીકળ્યું
પાછા તરત જ મિચ્છામી દુક્કડમ કરી અને વાત સુધારી લે. પણ ગુસ્સો આવી જતો તો એ એમને ખ્યાલ છે, દરેકને પોતાનો ખ્યાલ હોવો જોઈએ કે મારામાં નબળાઈ છે, તો આનાથી બચવા માટે મારે શું કરવું. દરેકની કંઈ ને કંઈ નબળાઈ હશે, નબળી કરી હશે, તો એના પ્રત્યે સાવધાન થવું જોઈએ. તો ચંદ્રરુદ્રાચાર્યે વિચાર્યું કે આ ગુસ્સો સારો નથી. હું મારા શિષ્યોને ક્યારેક ક્યારેક તપીને કહું છું સારા છે, એ ઉશ્કેરાતા નથી, મારું અપમાન કરતા નથી, પણ મારા માટે સારું નથી. શિષ્યો જ નહીં, બીજું કોઈ પણ જરા ભૂલ કરે, આડીઅવળી વાત કરે તો ગુસ્સો આવી જાય છે, તો લોકોની સાથે મારો વ્યવહાર બગડી જાય છે. તો હવે મારે એકાંતમાં રહેવું, જેથી નિમિત્ત ન મળે, ગુસ્સો આવવાનું કારણ ન મળે. શિષ્યોને કહ્યું કે જુઓ, ખોટું ન લગાડશો, પણ હવે મારે સમજવું જોઈએ, મને ગુસ્સો આવી જાય છે, મારે બચવું છે, એટલે હું છે ને જરા અલગ રહીશ, દૂર રહીશ, જોવું નહીં, દેખવું નહીં, દાજવું નહીં. નિમિત્ત ન મળે તો બચી જાય. તમે સારા છો, ડાયા છો, ખોટું લગાડતા નથી, પણ મારામાં આ ખામી છે, એટલે મારે ગુસ્સાથી બચવું છે. હું એકાંતમાં રહીશ, બાકી બધું તમે સંભાળજો, તમે હવે લાયક છો, સમજો છો, બધું કરજો. શિષ્યોએ ગુરુની આજ્ઞા માની કે આપની ઈચ્છા છે તો અમે કેમ ના કહીએ, કશો વાંધો નહીં, અમે સંભાળી લઈશું. એટલે જ્યાં પણ હોય ત્યાં ગુરુ એકાંતમાં જરા દૂર રહે અને શિષ્યો બાકી બધું સંભાળે. આવી રીતે ઉજ્જૈની નગરીમાં આવ્યા છે, પધાર્યા છે, રોકાયા છે. અને સાધુઓ મોટાભાગે ઉદ્યાનમાં ઉતરતા. જેટલી પણ કથાઓ આવે છે, જેટલા ઉલ્લેખો આવે છે જૂના જમાનાના, એમાં જ આવે છે ઉદ્યાનમાં ઉતર્યા, ઉદ્યાનમાં સમોસરે, અથવા કોઈ દેવ મંદિરમાં ઉતરે, અથવા ચોમાસું હોય, ચોમાસું કરવું હોય તો કોઈનું મકાન, કોઈની જગ્યા મળી જાય ત્યાં. હવે એક ઉદ્યાનમાં ઉતર્યા છે, સાંજનો સમય છે. એ નગરમાં એક યુવાન, એના રાતના લગ્ન થવાના છે. સાંજ પડે મિત્રો સાથે જરા ફરવા નીકળ્યો છે. મિત્રોએ હસી મજાક આનંદ કરવા માટે એને સાથે લીધો છે અને આ બગીચામાં પહોંચી આવ્યા છે. બગીચામાં ફરી રહ્યા છે અને સાધુઓને જોયા. આજે બધાનો મૂડ કેવો છે? મસ્તી મજાકનો મૂડ છે. ધર્મ ભાવના, ધર્મ સંસ્કાર એટલા નહીં હોય અને યુવાની દીવાની છે. તો એક યુવાનને લાગ્યું કે જરા આજે આ વરરાજાની કંઈક મજાક કરીએ, મસ્તી કરીએ. એટલે એણે કીધું ચાલો આપણે સાધુ મહારાજ છે, જરા પગે લાગી આવે. હા હા, તારા લગ્ન છે, આજે આશીર્વાદ લઈ લે. તો લઈ ગયા. મહારાજ, આ પેલો મિત્ર વાત પોતાના હાથમાં લઈ લે છે. સાધુઓને કહે છે, મહારાજ આ ભાઈને દીક્ષા લેવી છે. એટલે સાધુઓ સમજી ગયા કે આ છોકરાઓ મસ્તીના મૂડમાં છે, તોફાની મિજાજ લાગે છે. એટલે એમ કહ્યું, ભાઈઓ આવી બધી વાતો મસ્તીમાં ન કરાય ને આ રીતે દીક્ષા ન લેવાય. દીક્ષા લેવી હશે તો એ પોતે કહેશે, તમે શા માટે બોલો છો? એ પોતે કહેશે, નહીં નહીં મારા બહુ શરમાય છે એટલે અમે કહીએ છીએ. એને દીક્ષા લેવી છે એટલે તો આવ્યો છે તમારી પાસે, એને દીક્ષા આપો ને. અને પેલો વરરાજા પણ વિચાર કરી ગમત થાય થવા દો, એટલે જોઈએ છે, ચૂપચાપ બોલે છે, બોલતો નથી અને જોયા કરે છે ને હસે છે. તો મહારાજ આગળ વધ્યા કે ભાઈ તમારે દીક્ષા લેવી છે? તમને જ પૂછી, તમારે દીક્ષા લેવી છે? પેલો કે હા હા લેવી છે, લેવી છે. નહીં બોલે, અમે કહીએ છીએ. અને જરા શરમાય છે, આવી મોટી વાત કેમ કરે? એ જવાબ આપ, દીક્ષા લેવી છે ને તારે તો? એટલે પેલા મસ્તી મજાકમાં હા પાડી દીધી, હા દીક્ષા લેવી છે. પણ એના જે કપડાં છે, એને દાગીના પહેર્યા છે, એનો જે લિબાસ છે, એ તો કોઈ વરરાજા જેવો છે. એટલે સાધુઓ સમજી ગયા કે આ બધી વાત મસ્તી મજાકમાં થાય છે. એમણે કીધું કે જુઓ ભાઈઓ, આવી વાતો હસવાની ન હોય, તમે ગંભીર થઈને વાત કરો. તમે ખરેખર દીક્ષા લેવા માગો છો? તો કે હા હા, દીક્ષા લેવા માટે તો આવ્યો છે, તમને જોઈને આવ્યો છે, એને દીક્ષા લેવી છે. હા, એ જવાબ આપ, તારે લેવી છે ને દીક્ષા? તો પહેલાં એ ગમતમાં હા પાડે, હા દીક્ષા લેવી છે. હવે સાધુઓ સમજ્યા કે આ લોકોએ તો ખરેખર તોફાન માંડ્યું છે, પણ હવે આનો જવાબ આપણે નહીં આપીએ. આ લોકોને શિક્ષા પણ થવી જોઈએ, એમને ખબર પડવી જોઈએ કે આવી વાતો એ ગમ્મતની, હસવાની વાતો નથી. હવે આપણે આપણા ગુરુ મહારાજ પાસે મોકલી આપીએ, બરાબરનો પાઠ એને ભણાવશે, બીજી વાર આવી મશ્કરી કરતાં ભૂલી જશે. એટલે એમણે કહ્યું, જુઓ ભાઈઓ, અમે તો નાના છીએ, અમારા ગુરુ મહારાજ
ની આગળ તમારે જવું જોઈએ. હા હા કે ક્યાં છે ગુરુ મહારાજ, અમે જઈએ ને, લઈ જઈએ આને. લઈ ગયા અને ત્યાં જઈને વાત કરી કે આને દીક્ષા લેવી છે. કોઈ વરરાજા હસે છે કે આ કંઈ ગમત થાય છે, વાંધો નહીં, મહારાજ શું કરે જોઈએ. આચાર્ય મહારાજે પણ સમજી લીધું કે આ તો રમતની વાત છે, હસવાની વાત છે, આ લોકો રમત રમી રહ્યા છે. જુઓ ભાઈઓ, મસ્તી મજાક અહીંયા નહીં, આ વાત હંસી મસ્કરીની નથી. તમે અહીંથી જતા રહો, અમને અમારું કામ કરવા દો. નાના મહારાજ આપોની દીક્ષા લેવી છે, દીક્ષા એને. અને આવે આચાર્ય મહારાજને આવ્યો ગુસ્સો. દીક્ષા લેવી છે, સાચી લેવી છે? હા હા લેવી છે ને, એટલે તો આવ્યો છે. આવી જાય. એને પકડ્યો બરાબર જેવો અને પોતાના બે પગની વચ્ચે દબાવી, માથું નમાવી એનો લોચ કરવા માંડ્યો. માથું ખેંચી લીધું, દબાવી દીધું અને બેસાડીને એને લોચ જ કરવા માંડ્યો. ત્યારે પેલા યુવાનો મિત્રો ગભરાયા કે આ તો વાત વધી ગઈ, એટલે ધીમે ધીમે ત્યાંથી સરકી ગયા. હવે આ મહારાજનો ગુસ્સો છે, હવે આપણે શું કરવું ખબર નહીં. ભાગી ગયા, હસવામાંથી ખસવું થઈ ગયું. અને આચાર્ય મહારાજે પેલાને બોલવા જ ના દીધો. તારે દીક્ષા લેવી છે? આપું છું દીક્ષા. પેલો છોકરો વિચાર કરે કે આ ખોટું થયું. અને સંસ્કારી હતો, સારો હતો, સરળ હતો અને ભદ્રિક જીવ હતો. ગમ્મતમાં આવું કર્યું પણ એવો હતો નહીં. હવે એને વિચાર આવ્યો કે ભૂલ મારી છે, ભૂલ અમારી છે, મહારાજનો કોઈ વાંક નથી. બધી વાત કરી કે અમે દીક્ષા લેવાની વાત તો ગમ્મતમાં કરી હતી. તો કે ગમ્મતમાં કરી હોય પણ કરીને હવે તારી દીક્ષા, તારું માથું મૂડી જ નાખું છું, લે દીક્ષા. પેલો વિચાર કરે કે મારી જ ભૂલ છે, મેં આચાર્ય મહારાજને ગુસ્સે કર્યા, એમાંથી આ બધું થયું. કંઈ વાંધો નહીં. હવે મારે મારી ભૂલનું પ્રાયશ્ચિત, આવા મહાન આચાર્ય, આવા ગુરુ એમને ત્રાસ આપ્યો અને મારું માથું મૂડી જ રહ્યા છે, હવે છોડશે નહીં મને. તો હવે મારે દીક્ષા લેવી છે, મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે. એના ભાવ એવા જાગ્યા, ઉત્સાહ એવો જાગ્યો. બસ હવે માથું મુંડાઈ ગયું છે, હવે પાછા જઈશ તો મારી હાંસી જ થવાની છે અને મારી ભૂલ લોકોમાં જાહેર થવાની છે અને બહુ જ ખરાબ થવાનું છે. મારું પણ ખરાબ લાગશે, આચાર્ય મહારાજનું ખરાબ લાગશે, એમનો કોઈ વાંક છે નહીં. તો સાચા મનથી એણે દીક્ષા લેવાની વાત કરી. ગુરુ મહારાજે કે મને દીક્ષા આપો, મેં અત્યાર સુધી મશ્કરી કરી હતી, હવે દીક્ષા. આચાર્ય મહારાજનો કોઈ ગુસ્સો ઠંડો પડ્યો અને જોયું કે આ વાત હવે જે કરે છે એ સાચા દિલથી કરે છે, પસ્તાવાથી કરે છે. ફરી ફરીને પૂછી લીધું કે ખરેખર? તો કે હા ખરેખર, મારે લેવી છે દીક્ષા, મને દીક્ષા. આચાર્ય મહારાજે એની વિધિપૂર્વક દીક્ષા આપી, બધી ક્રિયા કરી. હવે આગળ શું બને છે? આ રમતમાં જે થયું છે, શિષ્ય બની ગયો છે, ગુરુ મહારાજને નારાજ કર્યા છે અને એનું પ્રાયશ્ચિત કરવું છે. આ લાયક જીવ છે એ આગળ એને પોતાનો આ જે ગુણ છે એ ગુણનો એને કેવો ફાયદો થાય છે